બનાસકાંઠાના રાધનપુરને બનાસ ડેરીના નવા બાયો સીએનજી પ્લાન્ટની ભેટ મળી છે। ગોબરમાંથી પણ કમાણીનું નવું મોડલ પશુપાલકોને મળશે। વધારાની આવક। 3 સફળ બાયો સીએનજીના પ્લાન્ટ બાદ આ એક મોટું પગલું ગણી શકાય। બનાસ ડેરીનું વધુ એક મોટું પગલું। રાધનપુર વિસ્તારના ખેડૂતો માટે બાયો સીએનજી પ્લાન્ટ બનશે આશીર્વાદરૂપ। ગોબર હવે બનશે આવકનો નવો સ્ત્રોત। પશુપાલકોની આવક વધારવા બનાસ ડેરીની વધુ એક પહેલ। ચેરમેન શંકર ચૌધરીની ખેડૂતોને મોટી ભેટ। કૃષિ અને સહકારિતા મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ જાહેરાત થઈ। રાધનપુર ખાતે વિકાસના કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આ જાહેરાત કરાઈ। ભાવનગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં આ વર્ષે સારા ઉત્પાદનની આશા સાથે અનેક ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે। શરૂઆતમાં વરસાદ ખેંચાયો, અનેક ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું। ત્યારબાદ વધુ વરસાદ પડતા ખેડૂતોએ ભેજનું પ્રમાણ વધી જતા મગફળીના પાકમાં ફૂગજન્ય રોગનો વ્યાપ વધ્યો। જિલ્લામાં જેસર અને આસપાસના પંથકમાં આ રોગનો વ્યાપ વધુ દેખાઈ રહ્યો છે। ખેડૂતો દ્વારા ફૂગના નિયંત્રણ માટે દવા, ખાતર અને છંટકાવ પાછળ પ્રતિ એકર 8,000 થી 10,000 સુધીનો વધારાનો ખર્ચ થઈ ચૂક્યો છે। છતાંય રોગ પર અસરકારક નિયંત્રણ નથી। મગફળીના છોડ ધીમે ધીમે સુકાઈ રહ્યા છે। હવે ખેડૂતોની ભીતિ છે કે આ વર્ષે પણ વધુ પડતા વરસાદને પગલે નુકસાની ભોગવવાનો વારો આવશે। વીઘે માનો કે વીઘે 1 મણ તો સિંગનું બિયારણ જોઈએ છે। 1 મણ એટલે 3500 રૂપિયા એ અને 1000 થી 1500 રૂપિયા જેવો ખેડ ના થાય અને 700 રૂપિયા વાવેતર ના થાય એમ કરી અને 6 થી 7000 રૂપિયાનો ખર્ચ અત્યારે થઈ ગયો છે। ને મગફળી ઓરવીને વાવેલી હતી એટલે પાણી ભરાવાના કારણે ફૂગ, કાળી ધોળી ફૂગ આવી છે, બરાબર। એનો કોઈ રસ્તો નથી અત્યારે। એ સુકાઈ જાય એ છોડ બધો બહાર કાઢીને નાખવાનો।